પણ જ્યાં સુધી માની કૃપા ન થાય ત્યાં સુધી બધુંય નકામું છે. આહા, એ ભલી રે એ ઓઢો રે એ માડી તમે એ ભેડિયો એ માડી તારા હુકમે ઓલ્યા વાયુ વીજણા જેવા એ ખમકારી રે હો ખોડલની ઓલી બેલડી રે એ આવડમાં મારી વેલી રે કરજે. સુંદર અનસુયાજીએ ત્રણેય શક્તિઓની પ્રાર્થના કરી. પછી તો ત્રણેય દેવતાઓએ અનસુયાજીને સુંદર પુત્રના વરદાન આપ્યા. બ્રહ્માના વરદાનથી ચંદ્ર થયા, શિવના વરદાનથી દુર્વાસા થયા અને ભગવાન નારાયણના વરદાનથી કેમ આટલું બધું દેકારું થઈ ગયું પાછું? ખાસ કીર્તન કે ધૂન આવે ત્યારે જ આ બધી વ્યવસ્થા કરવી. તો ભગવાન નારાયણના વરદાનથી અનસુયાને અત્રિને ત્યાં ગુરુદત્ત મહારાજ થયા. 24 અવતારમાંનો એક અવતાર. બોલી શ્રી દત્તાત્રેય ભગવાન કી જય. સુંદર અનસુયા ચરિત્રની કથા સંભળાવી. ત્યારબાદ મનુ મહારાજની બીજી દીકરી છે આકુતિ, જે આકુતિના લગ્ન રુચિ ઋષિ સાથે થયા. આકુતિ અને રુચિને ત્યાં ભગવાનના 24 અવતારમાંનો એક અવતાર એવા ભગવાન પ્રગટ થયા. બોલીએ સે યજ્ઞ નારાયણ ભગવાન કી જય. યજ્ઞ નારાયણ પ્રગટ્યા સાથે દક્ષિણા દેવી સહિત. દક્ષિણા એ યજ્ઞના પત્ની છે. મનુ મહારાજે પુત્રિકા ધર્મ સ્વીકાર્યો, યજ્ઞ નારાયણને ગોદ લીધા છે. ત્યારબાદ ત્રીજી દીકરી છે જેનું નામ છે પ્રસૂતિ. આ પ્રસૂતિના લગ્ન દક્ષ નામના પ્રજાપતિ સાથે થયા અને આ પ્રસૂતિને ત્યાં 16 દીકરીઓ થઈ, જેમાંથી સૌથી નાની દીકરી છે જેનું નામ છે ભગવતી ભવાની સતી. આ સતીના લગ્ન દેવાધિદેવ મહાદેવ શિવજી સાથે થયા. પણ સતીએ પોતાના પિતાના યજ્ઞમાં જઈને આત્મવિલોપન કરી લીધું છે. શા માટે? પરીક્ષિતે તરત પ્રશ્ન કર્યો, મહારાજ આવું કેમ? સતીએ પોતાના પિતાના યજ્ઞમાં જઈને આત્મવિલોપન કર્યું, શા માટે? એ કથા સંભળાવું. અને શ્રી સુખદેવજી મહારાજે સંક્ષિપ્તમાં અહીંયા સતી ચરિત્ર સંભળાવ્યું. એકવાર જ્યારે દક્ષ પ્રજાપતિ બન્યો, પદ મળ્યું, પ્રતિષ્ઠા મળી, એવો અભિમાની થયો અને બરાબર ઋષિઓની સભામાં આવ્યું, દેવોની સભામાં આવ્યું. બધાએ ઊભા થઈને સ્વાગત કર્યું, પણ 3 જણા ઊભા નથી થયા. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. વિચાર કર્યો, બ્રહ્મા તો મારા પિતા છે, વિષ્ણુ તો વળી પિતાના પિતા છે, એટલે એ બે ઊભા ન થાય તો ચાલે, પણ આ શિવ કેમ ઊભા ન થયા? તો મારું જમાઈ છે. મળ્યો શિવજીને ગાળો આપવા. શિવજી કાંઈ ન બોલ્યા, મૌન બનીને ત્યાંથી નીકળી ગયા. પણ ત્યારથી દક્ષને વેર બંધાયું છે શિવજી સાથે. એલાન કરી દીધું બ્રાહ્મણોને કે કોઈ પણ યજ્ઞ કરો એમાં શિવની સ્થાપના નહીં. બ્રાહ્મણોના યજ્ઞ બંધ થઈ ગયા, કારણ કે શિવની સ્થાપના વિના યજ્ઞ ક્યારેય પરિપૂર્ણ ન થાય.
કોઈના યજ્ઞ બંધ થઈ ગયા, કોઈ યજ્ઞ ન કર્યું શિવ સ્થાપન વિના. એટલે દક્ષે જ વિચાર કર્યો, ચાલ હું યજ્ઞ કરું. અને મંડ્યો યજ્ઞ કરવા. કનખલ ક્ષેત્રમાં વાજપેયી નામનો યજ્ઞ મંડ્યો કરવા. બધાને આમંત્રણ આપ્યું, શિવને આમંત્રણ નહીં. અને પોતાની દીકરી સતીને પણ ભૂલી ગયો છે. આ બધી વાત શિવજી મહારાજે સતીને સંભળાવી. સતીએ વિચાર કર્યો, રે અમસ્તુય, શિવજીએ મારો ત્યાગ કર્યો છે, કારણ કે મેં ભૂલ કરી, અપરાધ કર્યો. મેં રામ પત્ની સીતાજીનું રૂપ ધારણ કર્યું. શિવજીએ ત્યાગ કર્યો છે. જો મારા પિતાના યજ્ઞમાં જાઉં તો થોડા મારા મનને પણ આનંદ થાય અને મારા પતિ અને પિતા વચ્ચે જે મન દુઃખ છે એ પણ દૂર થાય. ઘણી ના પાડી, પણ સતીએ હઠાગ્રહ કર્યો અને પિતાના યજ્ઞમાં ગયા તો ખરા, પણ કોઈએ સતીનું સ્વાગત ન કર્યું, કોઈએ આવકાર ના આપ્યો. અને એ જ સમયે સતી ફરતા ફરતા યજ્ઞશાળામાં ગયા અને જોયું કે બધા દેવતાઓનું સ્થાપન છે, પણ ક્યાંય શિવનું સ્થાપન નથી, શિવની પૂજા નથી. સતી પોતાનું અપમાન તો સહન કરી ગયા, પણ પોતાના પતિનું અપમાન સહન ન કરી શક્યા. અને એવા ક્રોધાગ્નિની અંદર સતી વિરાટ રૂપ ધારણ કર્યું. દક્ષને શ્રાપ આપી દીધો, હે દક્ષ જા, મારો શ્રાપ છે, તત્કાલ તારો વિનાશ થાય. જેણે જેણે શિવની નિંદા કરી છે બધાને તત્કાળ એનું ફળ મળે. અને આજ પછી મને કોઈ દક્ષ કુમારી કહેશે ને તો એ મને ગાઢ જેવું લાગશે. તારી દીકરી થવા તૈયાર નથી, આ શરીરને બાળીને ભસ્મ કરીશ. અને જમણા પગના અંગૂઠામાંથી યોગાગ્નિને પ્રગટ કર્યો. એવો અગ્નિ જળહળાટ કરતો મંડ્યો બળવા, અને અગ્નિની જ્વાળામાં સતીનું શરીર બળીને ભસ્મ થઈ ગયું. સતીનું શરીર બળીને ભસ્મ થયું. જોજો આ સુંદર કથા માં ભગવતી ભવાની પાર્વતી, કે જેનું એક નામ છે માં ઉમિયા, જે તમારા પરિવારના કુળદેવી છે. આ એની કથા ચાલે, માં ભગવતી ઉમિયાજી. પછી તો શિવજી મહારાજે વીરભદ્રને પ્રગટ કર્યો, અને એવો ભયંકર વીરભદ્ર આવ્યો, આખા યજ્ઞનો વિધ્વંસ કરી નાખ્યો. દક્ષનું માથું મરડીને હોમી દીધું યજ્ઞમાં. જેણે જેણે શિવની નિંદા કરી બધાને ભયંકર માર માર્યો છે વીરભદ્રએ. પછી તો આખરે દેવતાઓએ શિવજીને પ્રાર્થના કરી. શિવજી ત્યાં આવ્યા. થોડી કથા દેવી ભાગવતમાં અલગ છે કે જ્યારે સતીના બળેલા શરીરને શિવજીએ જોયું અને ખંભા ઉપર ઉઠાવીને શિવજી બહુ રડ્યા છે, અતિશય વ્યાકુળ બન્યા. અરે દિવસો મહિનાઓ વીતી ગયા, પણ શિવજી એની વ્યાકુળતા બંધ નથી થતી. ખંભે સતીનું બળેલું શરીર છે. અને ત્યારે નારાયણે સુદર્શન ચક્ર છોડ્યું અને ચક્ર છૂટ્યું, અને શિવજીને ખબર ન પડે એ રીતે સતીના શરીરના એક એક અંગના વિભાજન થતા ગયા, ટુકડા થતા ગયા. અને જ્યાં જ્યાં સતીના અંગ પડ્યા ત્યાં સુંદર શક્તિપીઠનું નિર્માણ થયું છે. આ દેવી ભાગવતની કથા છે. એમાં 108 શક્તિપીઠ બતાવી છે દેવી ભાગવતમાં. જ્યાં જ્યાં સતીના શરીરના ટુકડા પડ્યા ત્યાં શક્તિપીઠનું નિર્માણ થયું. આખરે શિવજી મહારાજે દક્ષને સજીવન કરવા યજ્ઞ પશુ બકરાનું મસ્તક મૂક્યું અને દક્ષને સજીવન કર્યો. ફરી પાછો યજ્ઞ પ્રગટ થયો અને યજ્ઞને પૂર્ણ કર્યો શિવજી મહારાજે ફરી કૈલાસમાં. પણ એ જ સતી બીજા જન્મમાં મૃગાધિરાજ પર્વતરાજ હિમાલયના પુત્રી બનીને પ્રગટ થયા અને પર્વતના પુત્રી બન્યા. એટલા માટે નામ પડ્યું પાર્વતી. અને અનેક નામ પડ્યા છે માં પાર્વતીજીના નામ. ઉમા, અંબિકા, ભવાની. રામચરિતમાનસમાં નારદજી બોલ્યા આના ઘણા નામ પડશે. રામાયણમાં બહુ વિસ્તારથી છે શિવકથા, ભાગવતમાં થોડી સંક્ષિપ્તમાં છે. અને એ જ માં ઉમિયાજીએ કઠોર તપસ્યા કરી આખરે શિવજીને પ્રસન્ન કર્યા. અને દેવાધિદેવ મહાદેવ શિવજી મહારાજના લગ્નમાં ભગવતી ઉમિયાજી સાથે માં પાર્વતીજી સાથે ધામે ધૂમે થયા. અને દેવતાઓએ ભગવાન મહાદેવનો જય જયકાર, ઉમા સહિત મહાદેવનો જય જયકાર કરતા
બોલીએ ઉમાપતિ મહાદેવ કી જય. ઉમા સહિત શિવજનો જે કાર થયો. અહીંયા સુંદર સંક્ષિપ્તમાં શિવ કથા સંભળાવી અને અહીંયાથી મનુ મહારાજ આ ત્રણેય દીકરીઓની કથા સંભળાવી અને હવે બે દીકરાઓની કથામાં લઈ જાય. જોજો બરાબર સિરિયલ બરાબર ક્રમશઃ સાંભળજો તો જ ખ્યાલ આવશે કથા ક્યાંથી ક્યાં પહોંચી. દેવહૂતિના કપિલ, આકુતિના યજ્ઞ અને પ્રસૂતિના દીકરી સતી, એટલે આ બધી કથા આવી. અને હવે બે દીકરાઓ જેમાંથી પ્રથમ ઉત્તાનપાદની કથામાં સુખદેવજી લઈ જાય. જાયે ઉત્તાનપાદસ્ય સુનિતિઃ સુરુચિસ્તયો સુનિતિઃ પ્રેયસે પત્યો નેતરા તત્શ્રુતો ધ્રુવમ. જાય ઉત્તાનપાદસ્ય, ઉત્તાનપાદ નામનો રાજા કે જે મનુ મહારાજના દીકરા છે. ઉત્તાનપાદ રાજા, બ્રહ્માના પુત્ર મનુ અને મનુના દીકરા ઉત્તાનપાદ. અને આ ઉત્તાનપાદ રાજાની બે રાણીઓ છે. એકનું નામ છે સુરુચિ અને એકનું નામ છે સુનીતિ. સુરુચિ છે માનીતી રાણી છે રાજાની અને સુનીતિ છે અણમાનીતી રાણી છે. સુરુચિ માનીતી છે એનું કારણ કે બહુ રૂપાળી છે, બહુ સુંદર છે, આ એવી સુંદરતા છે એનામાં, એટલે માનીતી રાણી. અને સુનીતિ અણમાનીતી છે એનું કારણ કે એનામાં ભારોભાર સદગુણ છે પણ સુંદરતા નથી. આ બે વસ્તુ ભેગી થાવી ને બહુ કઠણ. કાં સુંદરતા હોય તો સદગુણ ન હોય અને સદગુણ હોય તો હાવ સુંદરતા ન હોય, પણ બે જો ભગવાને આપ્યા હોય ને તો સમજવું કે આ ઈશ્વરની પરમ કૃપાનું પરિણામ છે. સુંદરતા હોય અને સદગુણ હોય. જોજો આ કોઈ સામાન્ય કથાઓ નથી હો. ભાગવતની કોઈ કથા માત્ર સ્ટોરિકલ કથાઓ નથી. આ તો બધી ફિલોસોફિકલ કથાઓ છે, આપણા જીવનને લાગુ પડે એવી કથાઓ. આ કઈ વાર્તા ટાઈપ કથા નથી કે એક રાજા હતો ને એને બે રાણી હતી, એક માનીતી હતી ને એક અણમાનીતી હતી ને આવી સ્ટોરીઓ નથી. આ ઉત્તાનપાદ રાજા એટલે આ જીવ. ઉત્તાનપાદનો અર્થ છે જેના પગ ઉપર છે ને માથું નીચે છે. ઉત્તાનપાદ આ દરેક જીવની દશા માના ઉદરમાં તો ઉત્તાનપાદ જેવી જ છે. માના ગર્ભમાં તો દરેક જીવના પગ ઉપર છે ને મસ્તક નીચે ઉત્તાનપાદ છે દરેક જીવ. અને ઉત્તાનપાદની જેમ બે રાણીઓ છે એમ આપણી બધાને બે રાણીઓ છે. બધાની પાસે બે રાણીઓ છે, એક સુરુચિ અને એક સુનીતિ. જોજો કેવો સુંદર અર્થ બતાવ્યો મહાપુરુષોએ કે સુરુચિ બધાને માનીતી છે. સુરુચિનો અર્થ છે રુચિમય જીવન, પોતાની ઈચ્છા અનુસાર જીવન જીવે એનું નામ સુરુચિ. અને બીજી સુનીતિ, સુનીતિનો અર્થ છે ઈચ્છા અનુસાર નહીં, પોતાની મરજી અનુસાર નહીં. ગ્રંથોમાં લખ્યું છે, ઋષિઓ જે કહી ગયા છે, મહાપુરુષોએ જે નિયમ બતાવ્યો છે એ પ્રમાણે નીતિ અનુસાર જીવન જીવે એ સુનીતિ. પણ આપણને ક્યાં સુનીતિ ગમે છે? નીતિ પ્રમાણે જીવન ક્યાં ગમે છે? જીવન કેવું ગમે છે? સુરુચિમય, આપણી ઈચ્છા પડે એમ આપણે કરીએ, આપણને કોઈ કેવા વાળું ન હોવું જોઈએ, આપણને ગમે એવું જીવન જીવીએ એનું નામ સુરુચિ. બે રાણીઓને ત્યાં એક દીકરો છે. સુરુચિનો દીકરો છે ઉત્તમ અને સુનીતિનો દીકરો છે નાનકડા શ્રી ધ્રુવજી મહારાજ. ખરેખર કથા ઉત્તાનપાદ રાજાની છે, પણ બાપ કરતાય દીકરો એવો મહાન થયો કે બાપના નામે દીકરો ઓળખાય પણ અહીંયા દીકરાના નામે બાપ ઓળખાય છે. જોજો સાચો દીકરો જેને કહેવાય કે જેના નામથી બાપ ઓળખાય, બાકી બાપના નામથી દીકરો ઓળખાય તો બરાબર. એકવાર ઉત્તાનપાદ રાજાની ગોદમાં માનીતી રાણી સુરુચિનો દીકરો ઉત્તમ બેઠો છે. રાજા એને દુલારી રહ્યા છે, એને પ્રેમ કરી રહ્યા છે. અને બરાબર 5 વર્ષના ધ્રુવજી જે અણમાનીતીના દીકરા છે
5 વર્ષના ધ્રુવજી દોડતા આવ્યા પિતાજી પિતાજી કરતા. એની એવી ઈચ્છા છે મારા પિતાની ગોદમાં બેસું. અને જ્યાં રાજાની ગોદમાં બેસવા જાય ત્યાં તો ઓલી સોતેલી માતા ઊભી થઈ ધ્રુવને ધક્કો મારીને કાઢી મૂક્યો. જા, ચાલ્યો જા અહીંયાથી. પિતાની ગોદમાં બેસવાનો અધિકાર નથી તને. જા, રાજાની ગોદમાં બેસવાનો અધિકાર નથી. અને છતાંય જો રાજાની ગોદમાં બેસવું હોય તો વનમાં જા, તપસ્યા કર, ભગવાનને પ્રસન્ન કર અને વરદાન માંગજે કે તને મારા પેટે જન્મ આપે. મારો દીકરો બન, પછી રાજાના ખોડામાં બેસવાનો અધિકાર છે. જા, ચાલ્યો જા અહીંયાથી. 5 વર્ષના દીકરાને શું ખબર પડે ભાઈ કે માનીતી એટલે શું, અણમાનીતી એટલે શું. ઘણીવાર મોટાના ઝઘડામાં આપણે બાળકોને અપમાનિત કરતા હોઈએ છીએ. બાળક એ સાક્ષાત ઈશ્વરનું તરોતાજા સ્વરૂપ છે. ગમે એવો મોટાઓ વચ્ચે ઝઘડો થાય, ગમે એવી પરિસ્થિતિ વણસે, પણ ક્યારેય એકબીજાના બાળકોનું અપમાન ન કરશું. કારણ કે બાળક એ સાક્ષાત પરમાત્માનું સ્વરૂપ છે. ધ્રુવને ધક્કો મારીને કાઢી મૂક્યા. 5 વર્ષના ધ્રુવજી પોતાની સગી માં સુનીતિ પાસે આવ્યા. માની ગોદમાં મસ્તક મૂકી ધ્રુવ રડવા લાગ્યા. બીજી બધી દાસીઓ આવી સુનીતિ માને બધી વાત કરી. હે માં, આ સોતેલી માતાએ તમારા દીકરાને ધક્કો મારીને કાઢી મૂક્યો. અરે દાસીનો દીકરો છો એવું કહીને કાઢી મૂક્યો ધ્રુવને. દીકરાને રડતો જોયો ને માં પણ મંડી રડવા. જગતમાં કઈ એવી માં હોય કે જે દીકરાનું અપમાન સહન કરી શકે? સુનીતિ મંડી રડવા, માથા ઉપર હાથ ફેરવ્યો, ધ્રુવને ઉપદેશ આપ્યો. જજો માની શિક્ષા, જજો માની દીક્ષા, માનો ઉપદેશ. કેવો સુંદર ઉપદેશ સુનીતિ આપ્યો. કહ્યું, ધ્રુવ બેટા, આ તો જગત છે. જગતમાં ક્યાંક માન મળે, ક્યાંક અપમાન મળે, ક્યાંક સન્માન મળે. બેટા, આ બધું હૃદયમાં ન લઈશ. ક્યાંક માને મળે ને ક્યાંક અપમાને થાય. આ તો જગત છે. એવા બધાય વિચારો ન રાખવા, એવી જ ઈચ્છાઓ ન રાખવી બધાય આપણો વિજય જ થાય, બધાય આપણી વાહ વાહ જ થાય. ક્યાંક નોય થાય, ક્યાંક નિંદાય થાય. આ તો જગત છે ભાઈ. બધી તૈયારી રાખવી પડશે. હે બેટા, જા, મારી પણ ઈચ્છા છે. જા, વનમાં જા, તપસ્યા કર. અને તારી સોતેલી માતાએ જે કહ્યું ને, મને વાત બહુ ગમી. જા, ભગવાનને પ્રસન્ન કર. પણ વરદાન જો માંગવાનું કહે ને ભગવાન, તો એવું ન માંગતો કે મહારાજ મારે રાજાની ગોદમાં બેસવું છે. એવું વરદાન માંગજે કે પ્રભુ મારે તમારી ગોદમાં બેસવું છે. કારણ કે જેટલા ભગવાનની ગોદમાં બેસી ગયા ને એ બધા જ આ જગતમાં અમર બની ગયા, જેટલા પરમાત્માની ગોદમાં બેસી ગયા. જુઓ માનો ઉપદેશ. જેની માં સુનીતિ હોય એનો જ દીકરો ધ્રુવ બને ભાઈ. દીકરાને કેવો બનાવવો ને માના હાથમાં છે. માં ઉપર વધારે ભાર છે, વધારે જવાબદારી છે માં ઉપર. અને પછી તો નાનકડા ધ્રુવજી મહારાજ માના આશીર્વાદ લઈ માના ચરણોમાં દંડવત કરી, માના ચરણમાં પ્રણામ કરી અને મધુવન તરફ નીકળી ગયા. રસ્તામાં નારદજી મળ્યા અને નારદજી સુંદર મંત્ર આપ્યું. કહ્યું, બેટા, ગુરુ મંત્ર વિના ભગવાન નહીં મળે. જા, આ મંત્રનો જાપ કરજે. અને સુંદર નારદજીએ મંત્ર આપ્યો, 12 અક્ષર મંત્ર. ઓમ નમો ભગવતે વાસુદેવાય. અને ધ્રુવજી મહારાજ મધુવનમાં જઈ સુંદર મંત્રનો જાપ મંડ્યા છે કરવા. ભોજન કરીને મંત્રનો જાપ મંડ્યા કરવા. ધીરે ધીરે ભોજન છોડ્યું. ફલાહાર કરીને મંત્રનો જાપ મંડ્યા કરવા. ધીરે ધીરે ફલાહારે છોડ્યું. કેવલ પાંદડા ખરેલા એનો આહાર કરીને મંડ્યા મંત્ર જાપ કરવા. પાંદડા પણ છોડ્યા. કેવલ પાણી પી અને મંડ્યા મંત્ર જાપ કરવા. પાણી પણ છોડ્યું. એક શ્વાસે ધીરે ધીરે શ્વાસનો પણ નિરોધ કરી દીધો. શ્વાસ પણ રોકી દીધો ધ્રુવજીએ. 5 વર્ષનો બાળક જુઓ. અને ધીરે ધીરે પછી તો એક પગે ઊભા છે, એક પગ ઊંચો છે
અને એમાંય એક પગે જે ઊભા છે એમાંય ધીરે ધીરે એક પગ પણ ઊંચો કર્યો અને ખાલી પગના અંગૂઠા ઉપર ધ્રુવજી ઊભા છે. જો ધ્રુવજીની અડગતા 5 વર્ષના ધ્રુવજી ખાલી એક પગના અંગૂઠા ઉપર ઊભા છે અને એક શ્વાસે શ્વાસ પણ લેવાનું છોડી દીધું. એક શ્વાસે મંડ્યા મંત્ર જાપ કરવા. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હે વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. હે વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હે વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. બોલો ઓમ નમો ભગવતે વાસુદેવાય. હરિ ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. એ બોલો વાસુદેવાય હરિ વાસુદેવાય. હરિ વાસુદેવાય હરિ વાસુદેવાય. ધીરે ધીરે જ્યાં ધ્રુવજી મહારાજે શ્વાસ બંધ કર્યો, પ્રાણનો નિરોધ કર્યો, શ્વાસનો નિરોધ કર્યો, ત્યાં તો દેવતાઓના શ્વાસ મંડ્યા રૂંધાવા. અને બરાબર એ જ સમયે દેવતાઓએ ભગવાનને પ્રાર્થના કરી, મહારાજ કૃપા કરો, હવે ધ્રુવજીને દર્શન આપવા માટે પધારો. અને ભગવાન જવા તૈયાર. લક્ષ્મીજી હાથ જોડ્યા, મહારાજ આજ કયા ભક્તને દર્શન આપવા જાઉં છો? ભગવાને કહ્યું, દેવી આજ કોઈને દર્શન આપવા નહીં, આજ તો મારા 5 વર્ષના ધ્રુવના દર્શન કરવા માટે જાઉં છું. અને ભગવાન દ્રશ્ય થઈ ગયા વૈકુંઠમાંથી. જ્યાં ધ્રુવજી ઉભા છે ત્યાં ભગવાન પ્રગટ થઈ ગયા. પણ છતાંય ધ્રુવજીની આંખ બંધ છે, સામે ભગવાન ઉભા છે, છતાંય ખબર નથી, એનો મંત્ર જાપ ચાલુ છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. આંખ બંધ છે, મંત્ર જાપ ચાલુ છે. ભગવાન થોડીવાર ઊભા રહ્યા કે ધ્રુવ આંખ ખોલે, પણ ધ્રુવની આંખ બંધ છે. અને ભગવાન પોતાની અમૃત વર્ષા દ્વારા બોલ્યા, અમૃત વાણી દ્વારા ધ્રુવને જગાડ્યા. હે ધ્રુવ, હે બેટા, હે દીકરા, જાગો, તમને દર્શન આપવા આવ્યો છું. ધ્રુવ કઈ ભક્તિની ચરમસીમા હશે કે 5 વર્ષના બાળકને સાક્ષાત ભગવાન આવીને જગાડે, બેટા જાગ, તને દર્શન આપવા આવ્યો છું. અને ભગવાનની આ અમી વાણી જ્યાં સાંભળી અને ધ્રુવે આંખ ખોલીને જ્યાં જોયું, ત્યાં તો સન્મુખ ભગવાન ઉભા છે, શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરીને ભગવાનની પ્રાર્થના કરવી છે. પણ 5 વર્ષનો બાળક શું બોલે, કયા શબ્દમાં ભગવાનની પ્રાર્થના કરે? આંખમાંથી અશ્રુધારા મંડી વહેવા, કોઈ શબ્દ નથી મળતા. ભગવાને પોતાનો શંખ ધ્રુવના જમણા ગાલ ઉપર અડાવ્યો અને શંખ અડતાની સાથે વેદોનું જ્ઞાન થયું અને વેદ ભાષામાં ધ્રુવજી મળ્યા પ્રાર્થના કરવા.
यो अन्तः प्रविश्य मम वाचमीमां प्रसुप्तां सञ्जीवयत्यखिलशक्तिधर स्वधाम्ना अन्याश्च हस्तचरणश्रवणत्वगादि प्राणान् नमो भगवते पुरुषाय। 5 વર્ષના ધ્રુવજીએ ભગવાનની વેદ ભાષામાં પ્રાર્થના કરી. અને ભગવાન ધ્રુવજીની પ્રાર્થના સાંભળી એવા પ્રસન્ન થયા. ધ્રુવને ભગવાને આશીર્વાદ આપ્યા. હે ધ્રુવ, હે બેટા, જા, મારા આશીર્વાદ છે, જા, તને અમર પદ આપું છું, તને અવિચલ લોક આપું છું, જા. આજ પણ ધ્રુવજીનો લોક અવિચલ છે. આજ પણ ધ્રુવજીનું સ્થાન અમર છે, જેને આપણે શું કહીએ છીએ? ધ્રુવનો તારો. આજ પણ અવિચલ છે. કેવું નામ સ્મરણ કર્યું હશે એ 5 વર્ષના બાળકે. ધ્રુવજીએ પ્રાર્થના કરી. આંખમાંથી અશ્રુની ધારા વહે છે. પ્રભુ, એક મારા જેવા તુચ્છ બાળક માટે આપ પ્રગટ થઈને આવ્યા. મહારાજ, મને દર્શન આપવા માટે પ્રગટ થયા. હે નાથ, બસ હવે મારે પાછું સંસારમાં નથી જવું. મને તમારા શરણમાં સ્થાન આપો. મને તમારી સાથે લઈ જાઓ. આજે નાનકડા બાળકની પ્રાર્થના સાંભળીને ભગવાન પણ રડી પડ્યા છે. ભગવાને કહ્યું, ધ્રુવ, મને ખૂબ આનંદ થશે બેટા, તું મારી સાથે આવીશ, પણ તારું આયુષ્ય હજી બાકી છે અને હજી ભક્તિને ઉજાગર કરવાની છે. જા, જગતમાં જઈ, સંસારમાં જઈ અને મારી ભક્તિની આ મહત્તાને જગતમાં ફેલાવ. ભક્તિની મહત્તા જગતને બતાવ. જા, તારા રાજ્યમાં પાછો જા. ધ્રુવજીને અવિચલ પદ આપી અને ભગવાન સુંદર દર્શન આપી ત્યાંથી અંતર ધ્યાન થયા. અને આ બાજુ નારદજીએ ધ્રુવના પિતા ઉત્તાનપાદ રાજાને સમાચાર આપ્યા. રાજા, કઈ સમાચાર મળ્યા? તમારો 5 વર્ષનો દીકરો ધ્રુવ ભગવાનના દર્શન કરીને આવે છે રાજા. અને તમે 55 વર્ષના થયા તો હજી આ સુરુચિના મોહમાંથી છૂટતા નથી. હવે તો જાગો રાજા, હવે તો જાગો. હવે આ જાગવાનો સમય આવી ગયો છે. જાઓ, તમારા દીકરાનું સ્વાગત કરવા સામે જાઓ. અને ઉત્તાનપાદ રાજાને સત્ય સમજાયું અને હાથીની અંબાડી ઉપર ધ્રુવજીનું સ્વાગત કર્યું. રાજ્યમાં લાવ્યા. ધ્રુવજી આવ્યા રાજ્યમાં. હાથીની અંબાડી ઉપરથી નીચે ઉતર્યા. પિતાના ચરણમાં દંડવત પ્રણામ કર્યા. મહેલમાં આવ્યા. 2 માતાઓ ઊભી છે. 2 માતાઓ ઊભી છે. એક પોતાની સગી માતા અને એક પેલી સોતેલી માતા કે જેણે ધક્કો મારીને કાઢી મૂક્યો. પણ ધ્રુવજીએ જો સંતના હૃદયની વિશાળતા. ધ્રુવજી પેલા સોતેલી માતાના ચરણમાં વંદના કરી. સોતેલી માં સુરુચિ રડી પડ્યા. અરે બેટા, તું મને વંદન કરે છે? મેં તને ધક્કો મારીને કાઢી મૂક્યો, છતાંય તું મને વંદન કરે છે. હે ધ્રુવ. ધ્રુવે કહ્યું, માં, તમે મને કાઢી નથી મૂક્યો, તમે તો મને હરિદર્શન કરવાનો માર્ગ બતાવ્યો છે. માં, જો મને કાઢી મૂક્યો ન હોત ને તો આજ મને પરમાત્માના દર્શન ન થયા. જેની દ્રષ્ટિ જ સારી છે એને બધે સારું જ દેખાય. જો આ સંતની દિવ્ય દ્રષ્ટિ છે. પછી તો પોતાની માં સુનીતિના ચરણ અરવિંદમાં વંદના કરી. માએ ધ્રુવને હૃદય સાથે લગાવ્યા. આપણને એમ લાગે છે કે ધ્રુવે તપસ્યા કરી. એકલા ધ્રુવે જ નથી કરી ભાઈ, એની માં સુનીતિએ પણ તપસ્યા કરી છે. જેનો 5 વર્ષનો દીકરો જંગલમાં ગયો હોય એ માને ગળેથી કોળિયો કેમ ઉતરે? માએ પણ કઠોર તપસ્યા કરી છે. પછી તો ધ્રુવજીને રાજગાદી સુપ્રત કરી ઉત્તાનપાદ રાજા 2 રાણીઓને લઈ વનમાં તપ કરવા
સુંદર ધ્રુવજીનું રાજ્ય મંડ્યું ચાલવા. યુવાન થયા. આખરે યક્ષો સાથે યુદ્ધ થયું, પણ બ્રહ્માજી આવી અને ધ્રુવજીને શાંત કર્યા. ફરીવાર ઋષિકેશમાં ભગવતી ભાગીરથી ગંગાના તટ ઉપર જઈ ધ્રુવજી મહારાજે તપસ્યા કરી. ભગવાનનું વિમાન લેવા આવ્યું. કાળના માથા ઉપર પગ મૂકીને ધ્રુવજી મહારાજ સદેહે ભગવાનના વૈકુંઠની અંદર પધાર્યા. અહીંયા સુંદર ધ્રુવ ચરિત્રને વિરામ આપી. એ જ ધ્રુવજીના વંશમાં અંગ રાજા થયા, અંગના વેન થયા અને વેનની ભુજાઓનું મંથન જ્યાં કર્યું ત્યાં તો 24 અવતારમાંનો એક અવતાર ભગવાન પૃથુનારાયણ પ્રગટ થયા. બોલીએ શ્રી પૃથુનારાયણ ભગવાન કી જય. અને લક્ષ્મી સ્વરૂપા અર્ચી દેવી પ્રગટ થયા. આ એ જ પૃથુનારાયણ છે કે જેને ધરતીને રહેવા માટે સમથળ બનાવી, નહીતર બહુ ખાડા ખરબચડા વાળી હતી, રહેવા માટે લાયક નહોતી, પણ સમથળ બનાવી રહેવા માટે. અને એટલા માટે ધરતીનું એક નામ પડ્યું પૃથ્વી. પૃથુનારાયણનો નિગ્રહ કર્યો એટલે નામ પડ્યું પૃથ્વી. પછી તો અનેક અશ્વમેધ યજ્ઞ કર્યા પૃથુનારાયણે. ભગવાન પાસેથી 10,000 કાન માંગ્યા. શનકાદિક ઋષિઓ પાસે સુંદર ભગવાનની કથા શ્રવણ કરી અને આખરે અહીંયા પુરંજન આખ્યાન બતાવી અને શ્રી સુખદેવજી મહારાજ આગળની કથામાં લઈ જાય. પંચમ સ્કંદની અંદર અતિ સુંદર અહીંયા પ્રિયવ્રત રાજાની કથા બતાવી છે. રાજા પરીક્ષિત રાજાએ સુખદેવજીને કહ્યું, મહારાજ તમે એમ કહેતા હતા કે મનુ મહારાજના 5 સંતાનો છે, એમાંથી 4ની કથા તમે સંભળાવી, હજી એકની કથા બાકી છે મહારાજ. અને એ કોણ? પ્રિયવ્રતો ભાગવત આત્મા રામ કથમ મુનિ ગૃહે રમતયન્મૂલ કર્મ બંધ પરા. પ્રિયવ્રતો ભાગવત આત્મા રામ કથમ મુનિ. મહારાજ પ્રિયવ્રતની કથા હજી બાકી છે, મને પ્રિયવ્રતની કથા સંભળાવું. અને સુખદેવજી મહારાજ અહીંયાથી પ્રિયવ્રતની કથામાં લઈ જાય. પ્રિયવ્રત રાજા અખંડ બ્રહ્મચર્ય રહેવાનો નિર્ણય કર્યો, પણ આખરે મનુ મહારાજ બ્રહ્માજીની આજ્ઞાથી પ્રિયવ્રત રાજા ગૃહસ્થી બન્યા. એકવાર સૂર્યનારાયણને અર્ઘ્ય આપી રહ્યા છે પ્રિયવ્રત રાજા, અને પ્રિયવ્રતે જોયું કે સૂર્યનો રથ રોજ આવે છે, રોજ આથમે છે. ક્યાં જતા હશે સૂર્યનારાયણ? એટલે જોવા માટે પ્રિયવ્રત રાજાએ પોતાનો રથ તૈયાર કર્યો અને સૂર્યની પાછળ પાછળ મંડ્યા રથ ચલાવવા. અને ચલાવતા ચલાવતા 7 વાર પૃથ્વીની પરિક્રમા કરી રાજાએ. અને 7 વાર પૃથ્વીની પરિક્રમા કરી એના જે રથના લીસોટા પડ્યા, પ્રિયવ્રત રાજાના રથના લીસોટા, અને એ રથના લીસોટા ઉપરથી પૃથ્વીના 7 ખંડ થયા અને 7 સાગર થયા. આ પ્રિયવ્રત રાજાના રથના લીસોટા ઉપરથી 7 ખંડ થયા, 7 સાગર થયા. અને એમાંથી આપણા ખંડનું નામ કયું છે? 7 ખંડમાંનો એક ખંડ છે આપણો. જરા જોરથી. એશિયા? ભાગવતમાં કે એશિયા નામ નથી. ભારત. વાહ, ભરત. એશિયા ખંડ તો વિદેશીઓએ નામ આપેલું છે, અંગ્રેજોએ આપેલું નામ છે. ભલે અંગ્રેજો વયા ગયા તો હજી આપણે એનામાંથી મુક્ત નથી થયા, તો એ બોલીએ છીએ તો એશિયા ખંડ જ. ખરેખર આપણા ખંડનું નામ છે ભરતખંડ. અને ભરતખંડ નામ શું કામ પડ્યું? એક કથા હવે આગળ આવશે. ભરતખંડ નામ કોના ઉપરથી પડ્યું, કયા રાજા ઉપરથી નામ ભરતખંડ પડ્યું, એ કથા પંચમ સ્કંદમાં આવશે. બસ હવે આવે જ છે. એ જ પ્રિયવ્રતના દીકરા અગ્નિદ્ર થયા. અગ્નિદ્રના નાભી થયા અને નાભીના લગ્ન મેરુદેવી સાથે થયા, જેમને ત્યાં ઋષભદેવ થયા કે જે જૈન તીર્થંકરોમાંના પ્રથમ તીર્થંકર, સાક્ષાત 24 અવતારમાંનો અવતાર ઋષભદેવજી મહારાજ. બોલીએ શ્રી ઋષભદેવજી મહારાજ કી જય. આ એક પછી એક અવતારોની કથા છે ભગવાનની. અને એ જ ઋષભદેવના ત્યાં 100 દીકરાઓ થયા, જેમાંથી 9 યોગેશ્વર થયા.
9 યોગેશ્વર થયા અને સૌથી મોટા દીકરા એટલે કે સાક્ષાત મહારાજ ચક્રવર્તી સમ્રાટ રાજા ભરત રાજા. જોજો આ એ જ ભરત છે કે જેના નામ ઉપરથી આ ખંડનું નામ પડ્યું ભરતખંડ અને જેના નામ ઉપરથી આ દેશનું નામ પડ્યું ભારત. આ એ રાજાની કથા ચાલે છે. પ્રિયવ્રતના વંશમાં પ્રગટ થયા છે આ ભરત રાજા કે જેના નામ ઉપરથી આ ખંડનું નામ પડ્યું ભરતખંડ. આ યાદ રાખજો, એશિયા ખંડ નથી. ખરેખર ભાગવતમાં જે નામ છે આપણા ખંડનું નામ એ ભરતખંડ છે. પેલા અજનાબ ખંડ હતું, એમાંથી ભરત રાજા જ્યારથી પ્રગટ્યા ત્યારથી આપણા ખંડનું નામ પડી ગયું ભરતખંડ. અને દ્વીપ કયો છે? ભરતખંડે ભારત વર્ષે જંબુદ્વીપે અને આર્યાવર્તાંતર્ગત. આર્યાવર્ત છે આપણા આર્યોનો દેશ છે આર્યાવર્ત. ભરતખંડે ભારત વર્ષે જંબુદ્વીપે આર્યાવર્તાંતર્ગત બ્રહ્માવર્તિક દેશે. જ્યારે સંકલ્પ કરાવે ને ભૂદેવો, અહીંયા સવારે તમે રોજ પૂજા કરો છો, જો સંકલ્પ સાંભળતા હોય તો ખબર પડે કે એમાં હું બોલાય છે. પણ સાંભળીએ તો ને, હાથમાં પાણી હોય, ધ્યાન તો ક્યાંનું ક્યાં હોય આપણું. પાણી હાથમાં છે કે નહીં એ ખબર ન હોય, પાણી ક્યારે વયું જાય અને સંકલ્પે પૂરો થઈ જાય. આ બધું સંકલ્પમાં બોલાય છે. શાસ્ત્રીજી દ્વારા, ભૂદેવો દ્વારા, વિદ્વાનો દ્વારા બધું બોલવું પડે. અદ્ય બ્રહ્મણો દ્વિતીય પરાર્ધે. અત્યારે જે બ્રહ્મા છે એના 50 વર્ષ પૂરા થઈ ગયા છે. 51મું વર્ષ દ્વિતીય પરાર્ધ ચાલે છે. એના 100 વર્ષ છે બ્રહ્માજીને. 100 વર્ષનું આયુષ્ય છે. પણ આપણા મહિલા 100 નહીં હો, એના મહિલા 100. એનો એક દિવસ ખાલી એની ડેટ ચેન્જ ખાલી થાય ને ત્યાં તો આપણે અહીંયા તો કલ્પોના કલ્પો વીતી જાય. એવો બ્રહ્માનો ખાલી એક દિવસ, એવા 100 વર્ષ. બ્રહ્માય બદલાય છે, સમય આવે એટલે બ્રહ્માય બદલાય. કારણ કે બ્રહ્મા એ કોઈ વ્યક્તિનું નામ નથી, એની પોસ્ટ છે. પોસ્ટ એની પદવીનું નામ છે, એની ગાદીનું નામ છે. જે એ ગાદી ઉપર બેસે એ બ્રહ્મા કહેવાય. અદ્ય બ્રહ્મણો દ્વિતીય પરાર્ધે શ્રી શ્વેત વારાહ કલ્પે. કલ્પ કયો ચાલે છે? શ્વેત વારાહ કલ્પે. સપ્તમે વૈવસ્વત મન્વંતરે. મન્વંતર કયું ચાલે છે? 14 મન્વંતર છે, એમાંથી અત્યારે 7મો સપ્તમે વૈવસ્વત મન્વંતરે 7મો મન્વંતર ચાલે છે. અને મનુ મહારાજનું નામ શું છે? અત્યારે જે મનુ મહારાજ છે એનું નામ છે વૈવસ્વત. સૂર્યના દીકરા, સૂર્યનું નામ છે વિવસ્વાન અને વિવસ્વાન સૂર્યના દીકરા એટલે વૈવસ્વત. શ્રાદ્ધદેવ મનુ મહારાજ, જેનું એક નામ છે વૈવસ્વત. એ અત્યારે મનુની ગાદી ઉપર બેઠા છે. મન્વંતર ચાલે છે એનું. સપ્તમે વૈવસ્વત મન્વંતરે અષ્ટામી શતીતમે કલિયુગે કલિ પ્રથમ ચરણે ભૂર્લોકે. કયો યુગ ચાલે છે, કયો લોક છે, કયો ખંડ છે, કયો દ્વીપ છે, આ બધું બોલવું પડે. જ્યારે સંકલ્પ કરું ત્યારે જો ધ્યાન હોય તો આપણે સાંભળીએ. આ ભરત રાજાના નામ ઉપરથી આખા ખંડનું નામ બદલી ગયું. અજનાબ ખંડમાંથી ભરતખંડ પડ્યું અને દેશનું નામ પડ્યું ભારત. જે જો આપણા ઋષિઓનું આપેલું નામ છે ભારત. તો એ ઘણા ભારત કેવું ન ગમે. તમારા દેશનું નામ શું એટલે તરત નામ બોલે ઇન્ડિયા. ઇન્ડિયા એ કઈ આપણા ઋષિઓએ આપેલું નામ નથી, આ તો વિદેશીઓ આપી ગયા છે, અંગ્રેજો આપી ગયા છે ઇન્ડિયા નામ. શું કામ આપણે ઇન્ડિયા બોલીએ, ભારત ન બોલીએ? તો હજી આપણામાંથી ગયું નથી. આ હજી ગુલામી નથી ગઈ, હજી આપણે એમ જ બોલીએ આઈ એમ ઇન્ડિયન. મારા દેશનું નામ ઇન્ડિયા.
ભારતનો કેવો સરસ અર્થ બતાવ્યો મહાપુરુષોએ. ભા એટલે ભાવ, ભા એટલે ભક્તિ, ભા એટલે જ્ઞાન, ભા એટલે વૈરાગ્ય. જે દેશના લોકો ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યમાં રત છે એનું નામ ભારત. કેવો સરસ અર્થ છે જો. ભા એટલે ભક્તિ, જે દેશના લોકો ભક્તિમાં રત છે એનું નામ ભારત. કેવો સરસ અર્થ બતાવ્યો ભારતનો. હજી સુધી ઇન્ડિયાનો ક્યાંય અર્થ મળ્યો નથી કે ઇન્ડિયાનો મિનિંગ શું થાય. આપણે તો ક્યાંય સાંભળ્યો નથી. તમને ખબર હોય તો કઈ જાજુ ઇન્ડિયાનો અર્થ શું થાય. આમ તો ક્યાંય બહુ સાંભળ્યું નથી, પણ એક જગ્યાએ ઇન્ડિયા શબ્દ આવે. જ્યારે વરરાજો જાન જોડીને આવે ને ત્યારે એને સાસુમાં પોખે. પોખો છો ને? વરરાજાને સાસુમાં પોખે. શેનાથી પોખે? એમાં આવે ઇન્ડિયા અને પિંડિયા. પણ ઈ ઇન્ડિયા તો ઉતારીને ફેંકી દેવાના હોય, જ્યારે આપણો ભારત દેશ ફેંકી દેવા જેવો નથી ભાઈ. આની સંસ્કૃતિ તો જીવનમાં ઉતારવા જેવી છે. આની સંસ્કૃતિ તો જીવનમાં રાખવા જેવી છે. કારણ કે સારે જહાં સે અચ્છા હિન્દોસિતા. जहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा. जहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा. जहाँ सत्य अहिंसा और धर्म का लगता पग पग डेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा. जहाँ सत्य अहिंसा और धर्म का लगता है पग पग तेरा, वो भारत देश मेरा, वो भारत देश है मेरा. ये धरती है जहाँ ऋषि मुनि जपते हरि नाम की माला, जपते हरि नाम की माला. ये धरती है जहाँ ऋषि मुनि जपते हरि नाम की माला, जपते हरि नाम की माला. जहाँ हर बालक एक मोहन है और राधा एक एक बाला, राधा एक एक बाला. जहाँ हर बालक एक मोहन है और राधा एक एक बाला, और राधा एक एक बाला. जहाँ सूरज सबसे पहले आकर डाले अपना पेरा, वो भारत देश मेरा, वो भारत देश है मेरा. जहाँ सूरज सबसे पहले आके डाले अपना डेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा. जय भारती 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 जय भारती
के चिड़िया करती है बसेरा। वो भारत देश है मेरा। भारतનું ગૌરવ જીવનમાં રાખજો ભાઈ। જે દેશમાં જે માટીમાં આપણે જન્મ્યા છીએ દેશનું ગૌરવ આપણને હોવું જોઈએ। એ દેશ માટે કંઈક ફરજ છે આપણી, એ દેશ માટે કંઈક કર્તવ્ય છે આપણું। આ એ જ ભરત રાજા કે જેના નામ ઉપરથી આખા ખંડનું નામ ભરતખંડ પડી ગયું અને આખા દેશનું નામ ભારત દેશ પડ્યું। આ એ જ ભરત રાજાની કથા છે। ચક્રવર્તી સમ્રાટ રાજા છે ભરત રાજા, પણ એકવાર બધું જ છોડી વૈરાગ્ય લાગી ગયો રાજાને। ચક્રવર્તી સમ્રાટ પદ છોડી દીધું, પોતાના યુવાન દીકરાઓને રાજગાદી સુપ્રત કરી અને ભરત રાજા ગંડકી નદીના તટ ઉપર આવ્યા, હરિહર ક્ષેત્રમાં આવ્યા અને પુલહા આશ્રમ બાંધી અને રાજા મળ્યા તપસ્યા કરવા ભરત રાજા। અને બરાબર એકવાર ગંડકી નદીમાં સવારના રાજા સ્નાન કરી રહ્યા છે, સૂર્યનારાયણને અર્ઘ્ય આપી રહ્યા છે અને અચાનક એ જ સમયે એક વિચિત્ર દ્રશ્ય જોયું રાજાએ કે સામે કિનારે એક હરણી પાણી પીવા માટે આવી છે નદીમાં। હરણી ગર્ભવતી છે, પાણી પીવે છે અને એમાં અચાનક સિંહની ગર્જના સાંભળી અને સિંહની ત્રાડ સાંભળી એટલે હરણીને બીક લાગી। અરે ક્યાં જાઉં, પાછળ સિંહ છે, આગળ આવડી મોટી નદી છે, એટલે હિંમત કરી તાકાત લગાવીને આખી નદી હરણી ઓળંગી ગઈ। હરણી તો નદી ઓળંગી ગઈ, પણ હરણીના ગર્ભમાં જે હરણબાળ છે એનો અકાળે પ્રસવ થઈ ગયો અને હરણબાળ નદીના પાણીમાં પડી ગયું। એવી તાકાત લગાવી કે અચાનક હરણબાળનો પ્રસવ થઈ ગયો, પાણીમાં પડી ગયું હરણબાળ અને હરણી કિનારે પડી, પણ શરીરમાં એવી વેદના મંડી થવા કે એ જ સમયે હરણી પણ મૃત્યુ પામી છે। હરણી પર મરી ગઈ અને આ દ્રશ્ય ભરતજીએ જોયું। અરે આની માતાનું મૃત્યુ થયું અને આ નાનકડું હરણબાળ પાણીમાં મંડ્યું ડૂબવા, મંડ્યું તરફડવા મારવા, અને મારી નજર સામે કોઈ જીવ મરી જાય એ યોગ્ય ન કહેવાય। એને મારી બચાવવું જોઈએ, એની રક્ષા કરવી જોઈએ। અને ભરતજી દોડ્યા, દોડીને નાનકડા હરણબાળને હાથમાં ઉઠાવી લીધું, બહાર આવ્યા। પછી તો એ હરણબાળને પોતાના આશ્રમમાં લાવ્યા, મંડ્યા એ હરણબાળનું લાલન પાલન કરવા। પણ ધીરે ધીરે અત્યાર સુધી દયા હતી, પણ ધીરે ધીરે દયા દૂર થઈ ગઈ ને હવે માયા લાગી ગઈ। દયા એ ધર્મનો પાયો છે, પણ માયા એ બંધનનું કારણ છે। જો માયા લાગી, જો આસક્તિ લાગી તો નવો જન્મ લેવો પડે। પ્રેમ બધાય હારે રાખવું, પણ એવી આસક્તિ ન રાખવી કે આ બધું મારું છે, મારું છે। ભરતજીને ખાલી એક હરણમાં આસક્તિ લાગી તોય બીજો જન્મ હરણનો લેવો પડ્યો। એવી આસક્તિ લાગી, અરે આ તો મારું છે, આ તો હરણ મારું છે, મારાપણાનો ભાવ આવ્યો અને બંધન લાગ્યું અને હરણને યાદ કરતા કરતા ભરતજીના શરીરમાંથી પ્રાણ છૂટ્યા અને ભરતજી બીજા જન્મમાં હરણ થયા। ખાલી એક હરણમાં શક્તિ લાગી તોય ભરતજી બીજા જન્મમાં હરણ થયા। તો જરા વિચાર તો કરો, આપણને તો ક્યાં માયા નથી, ક્યાં આસક્તિ નથી। ચંપલે બાર ઉતારતા જીવ નથી હાલતો, એ ભેગા લઈને આવી હેઠે ચંપલ માથે આપણે બેઠા હોય અને પાછી વૈરાગ્યની વાતું કરીએ કે હું લઈ આવ્યા તા ને હું લઈ જવાનું છે, પણ પેલા ચંપલ ઉપરથી તો હેઠો ઉતાર, ચંપલનો મોહ નથી છૂટતો। कितना जन्म लेवा पड़शे आपणे खबर नहीं। आ शक्ति वो है कि जो आ तो सकती है पर जा नहीं सकती, वो है आसक्ति। हरणना शरीर में रहेला भरतजी ने याद छे पोतानो पूर्व जन्म में राजा हतो, नाम हतुं भरत। मारा नाम परथी आखा खंडनु नाम बदली गयुं, पण एक हरण में शक्ति लागी एटले हरण थई गयुं।
અને હરણના શરીરમાં રહેલા ભરતજી ફરી પાછા એ ગંડકી નદીના તટ ઉપર આવ્યા અને નદીના જલમાં જઈ કઠોર તપસ્યા કરી હરણનું શરીર પણ છૂટ્યું અને ત્રીજો જન્મ મળ્યો. વળી પાછો મનુષ્યનો બ્રાહ્મણને ત્યાં અને નામ પડ્યું વળી ભરત. જો સંજોગ કેવા થયા. ભરતજીને 2 અવતારો યાદ છે. પેલા જન્મમાં રાજા હતો ત્યારે નામ હતું ભરત. એક હરણમાં આસક્તિ લાગી, બીજો જન્મ હરણનો લીધો. ફરી ભગવાને કૃપા કરી મનુષ્યનો જન્મ આપ્યો, બ્રાહ્મણને ત્યાં જન્મ મળ્યો, નામ પડ્યું ભરત. ભરતજીએ વિચાર કર્યો કે હવે કોઈની હારે પ્રેમથી વાત જ કરવી નથી. વાત કરું તો માયા લાગે, આસક્તિ લાગે, વળી નવો જન્મ લેવો પડે. એટલે ભરતજી બધા સાથે પાગલ જેવું વર્તન મળ્યા કરવા. કોઈ પૂછે એટલે પાગલ જેવું વર્તન કરે. લોકો કહે અરે આ તો પાગલ છે, આની બુદ્ધિ તો જડ છે. અને નામ પડી ગયું જડ ભરત. આ કોઈ સામાન્ય રાજાની કથા નથી, આ ભાગવતના પરમહંસની કથા છે. ભાગવતજીનો 5મ સ્કંદ એ પરમહંસોનો સ્કંદ છે. ઋષભદેવ એવા પરમહંસ છે, પ્રિયવ્રત એવા પરમહંસ છે અને જડ ભરત પણ એવા પરમહંસ છે. આ પરમહંસોની કથા છે, આ પરમ ભાગવતોની કથા છે. નામ પડી ગયું જડ ભરત. ભરતજીના 8 ઓરમાન ભાઈઓ છે. 8 ભાઈઓએ ભરતજીને કાઢી મૂક્યા. જા પાગલ છે તું, જા ચાલ્યો જા ઘરમાંથી, તારા જેવા પાગલનું કઈ કામ નથી. ભરતજી તો રાજી થયા, હારું થયું, ભલું થયું ને ભાંગી જંજાળ. અને હવે સુખે ભજશું શ્રી ગોપાલ. નીકળી ગયા એ તો વનમાં. અને થોડે આગળ ગયા ત્યાં જંગલમાં કેટલાક જંગલી લોકો બધા રહેતા હતા. અને એ બધાનો એવો નિયમ હતો કે દર વર્ષે માતાજીને ભદ્રકાલીને નરબલી ચડાવે. આ બધાની એવી માન્યતા હતી કે માતાજીને બલિ ચડાવવું તો જ માતાજી રાજી થાય. આ તો જગદંબા છે ભાઈ. શું જગત જનની જગદંબા પોતાના બાળકોની બલિ માગે? શું માં એના બાળકોની બલિ માગે? ના ભાઈ, બલિ ન માગે. હા, એનો પ્રેમ જરૂર માગે, એનો ભાવ માગે, એની ભક્તિ માગે, એની મમતા માગે. કેવી અંધશ્રદ્ધામાં જીવે છે ઘણા લોકો. હજી જીવે છે આવી અંધશ્રદ્ધામાં. કોઈ બલિ ન મળ્યો એટલે શોધવા નીકળ્યા બલિને. એમાં હાથમાં આવી ગયા જડ ભરતજી. ભરતજીને પકડીને લાવ્યા, તૈયાર કર્યા. અને બરાબર જ્યાં ભરતજીને મારવા જાય ત્યાં તો માતાજીથી ભરતજીનું બ્રહ્મ તેજ સહન ન થયું. અને માતાજીની મૂર્તિ ફાડીને સાક્ષાત માં જગત જનની અષ્ટભુજાળી માતાજી પ્રગટ થઈ ગયા. બોલીએ જગદંબે માત કી જય. માતાજી પ્રગટ થઈ ગયા. બ્રહ્મ તેજ સહન ન થયું ભરતજીનું, કારણ કે બ્રાહ્મણ છે. અને આખરે બધા જ રાક્ષસોનો વધ કર્યો માતાજી. અને ભરતજીને દર્શન આપ્યા. કહ્યું હે બેટા, જા મારી આજ્ઞા છે, સિંધુ શોવીરપતિ રાજા રહુગણની ઉપદેશ આપજે. અને માતાજીની પ્રાર્થના કરી અને ભરતજી ગયા. સિંધુ શોવીરપતિ રાજા રહુગણ પાલખીમાં બેસીને જતો હતો કપિલ ઋષિના આશ્રમમાં સત્સંગ કરવા. પણ પાલખી ઉપાડવા માટે 4 જણા જોઈએ. એમાં એક જણો કંઈક આડો અવળો થયો એટલે બધા લોકો પકડીને લાવ્યા ભરતજીને. ભરતજીને પાલખી ઉપડાવીને ભરતજી મળ્યા પાલખી ઉપાડીને હાલવા. પણ ભરતજીનો નિયમ છે કે ચાલતા ચાલતા કોઈ કીડી મંકોડાઈ પગમાં કચડાવા ન જોઈએ. એટલે કોઈ કીડીને કોઈ જીવજંતુને જોવે એટલે ભરતજી છલાંગ મારે. અને ભરતજી છલાંગ મારે એટલે ઓલો રહુગણ પાલખીની અંદર આખો ઉછળવા માંડ્યો. પાલખી મંડી માથામાં લાગવા મંડ્યો. એકદમ ભરતજીને ગાળો દેવા. અરે જીવતા મરેલા જેવો છે, મંડ્યો ગાળો દેવા. અને હવે ભરતજી બોલ્યા, કહ્યું હે રહુગણ, ક્યારનો તું મને ગાળો આપે છે? મને કહે છે જીવતા મરેલા જેવું છે. પણ રાજા, જરા આપણા 2 માંથી જરા જોતો ખરા, જીવતા મરેલા જેવું કોણ છે, હું કે તું? હે રાજા, હે રહુગણ, જ્યારે માણસ મરી જાય ને પછી એને 4 જણા ઉપાડીને લઈ જાય
તું તો જીવતો છો તોય તને 4 જણા ઉપાડીને લઈ જાય છે. જીવતા મરેલા જેવો તો રાજા તું છો. અને ક્યારનો મને ગાળો આપે છે? કોને આપે છે? મારા શરીરને કે મારા આત્માને? હે રહુગણ, જો મારા શરીરને ગાળો આપતો હોય ને તો શરીર તો નાશવંત છે. શરીરને કોઈને ગાળો નથી લાગતી. અને હે રહુગણ, જો મારા આત્માને ગાળો આપતો હોય ને તો આત્મા તો ઈશ્વરનો અંશ છે. આત્માને કોઈની ગાળ લાગે જ નહીં, કારણ કે આત્મા તો આ બધાથી પર છે. આ શબ્દ જ્યાં સાંભળ્યા ને, આત્મા અને પરમાત્માના શબ્દ જ્યાં સાંભળ્યા, રહુગણ સમજી ગયો કે આ કોઈ પાગલ નથી, પાગલના વેશમાં આ કોઈ પરમહંસ છે. અને રહુગણે ચરણ પકડી લીધા ભરતજીના. અહીંયા ભરતજીએ સુંદર ઉપદેશ આપ્યો રાજાને. હે રાજા, શરીર તો નાશવંત છે રાજા, આત્મા ક્યારેય નાશ નથી પામતો. આત્મા તો ઈશ્વરનો અંશ છે. આત્મા તો ભગવાનનો દીકરો છે. આત્મા તો ભગવાન રૂપી સિંધુમાંથી છૂટું પડેલું બિંદુ છે. હે રાજા, આત્મા પાપે નથી કરતો અને આત્મા પુણ્ય નથી કરતો. આત્મા તો કેવલ સાક્ષી રૂપે જુએ છે. શરીર જ્યારે પાપ કરે ત્યારે આત્મા એ શરીરનો શત્રુ બની જાય, અને શરીર જ્યારે પુણ્ય કરે ત્યારે આત્મા શરીરનો મિત્ર બની જાય. ભગવદ્ ગીતામાં ભગવાન બોલ્યા. અને શરીર દ્વારા બહુ જ્યારે પાપ થાય ને ત્યારે એ જ આત્મા ભગવાનને પ્રાર્થના કરી, મહારાજ હવે આ શરીરમાં ગમતું નથી, હવે આ શરીરમાંથી લઈ જાઓ. આ શરીર દ્વારા હવે બહુ પાપ થાય છે, હવે અહીંયાથી લઈ જાઓ મહારાજ. પંખીડાને આ પિંજરું હવે જૂનું જૂનું લાગે, બહુરે સમજાવ્યું તો એ પંછી હવે નવું પિંજરું માગે. એ જૂનું રે થયું રે દેવડ, એ જૂનું રે થયું, એ મારો એ હંસલો નાનો ને દેવ, જૂનું રે થયું, એ મારો હંસલો નાનો ને દેવળ, જૂનું રે થયું, જૂનું રે થયું રે દેવળ, જૂનું રે થયું, મારો હંસલો નાનો ને દેવળ, જૂનું રે થયું, મારો હંસલો નાનો ને દેવળ, જૂનું રે થયું. એ આરે કાયા રે હંસા તોને વાને લાગી રે, આરે કાયા રે હંસા ડોલવાને લાગી રે, એ ઉડી ગયો હંસલો પિંજર, એ પડી તો રહ્યો મારો હંસલો નાનો ને દેવ, જૂનું તો થયું, એ મારો હંસલો નાનો ને દેવળ, જૂનું રે થયું, જૂનું રે થયું રે દેવળ, જૂનું રે થયું, મારો હંસલો નાનો ને દેવ, જૂનું રે થયું, અમારો હંસલો નાનો ને દેવળ, જૂનું રે થયું, અમારો હંસલો નાનો ને દેવ, જૂનું રે થયું.